માતા રેણુકા ટ્રસ્ટ આયોજિત જરૂરિયાતમંદ વિધવા બહેનોને રોકડ સહાય વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। 25 બહેનોને રોકડ સહાય આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી। આજરોજ માતા રેણુકા ટ્રસ્ટ આયોજિત જરૂરિયાતમંદ વિધવા બહેનોને રોકડ સહાય વિતરણ કાર્યક્રમમાં 25 બહેનોને સહાય આપવામાં આવી હતી। અધ્યક્ષસ્થાને HL અજાણી સાહેબ, શ્રી મનોજભાઈ જોશી, સંસ્થાના પ્રમુખ મંજુલાબેન ઉપાધ્યાય, પંકજભાઈ રાજગોર, રમીલાબેન મહેતા ઉપસ્થિત હતા। રમીલાબેન મહેતા તરફથી ટ્રસ્ટને ડોનેશન આપવામાં આવ્યું હતું। મનોજ જોશી તરફથી બહેનોને રોકડ સહાય આપવામાં આવી હતી। સ્વ પ્રાણજીવન રવજીભાઈ રાજગોરના સ્મરણાર્થે હસ્તે પંકજભાઈ પી રાજગોર તરફથી બહેનોને સારી રકમ આપવામાં આવી હતી। ભોજનના કાયમી દાતા તરીકે દીપકભાઈ એ સેવા બજાવી હતી। તાલુકા બ્રહ્મ સમાજમાંથી પ્રકાશભાઈ, મહિલા પાંખમાંથી હિનાબેન જેઠી હાજર રહ્યા હતા। ટ્રસ્ટી મંડળના બિંદુબેન જોશી, બીનાબેન રાવલ, પાયલબેન, મોહિનીબેને વ્યવસ્થા સંભાળી હતી। કાર્યક્રમનું સફળ સંચાલન કમલાબેન વ્યાસે કર્યું હતું। આભાર બેન મિનલ પાલીવાલાએ કરી હતી।